સતકેવલ સાહેબ, પરમગુરુ પાઠશાલા સંકુલ, સતકેવલ વિદ્યા મંદિર સારસા. હું પંકજભાઈ પરમાર. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આજે આપણે સ્વાધ્યાય 1.4 અગાઉ આપણે પ્રમેય 1.5, પ્રમેય 1.6, પ્રમેય 1.7ની ચર્ચા કરી ગયા છે. તેના આધારે સ્વાધ્યાય 1.4નો અભ્યાસ કરશું. સ્વાધ્યાય 1.4 પ્રશ્ન નંબર 1. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, એટલે જે આપણે ભાગાકારની આ પ્રક્રિયા કરીએ છીએ ને, આ રીતે ભાગાકાર કરીને પછી એમનો ભાગફળ શેષને લાવીએ છીએ, એ લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત છે તે જણાવો. શાંત હોય એટલે શું હોય? તો કે અમુક સમય પછી એ સ્ટોપ થઈ જાય, આગળ વધે નહીં. અને અનંત અને આવૃત એટલે અનંત જાય, અને આવૃત એટલે એક પછી એકવાર રિપીટ એટલે કે પુનરાવર્તન થયા કરે. તેમાં આપણાને 10 એવા એક્ઝામ્પલ આપેલા છે પ્રશ્ન નંબર 1માં. તો દરેકને એક લઈને આપણે ચેક કરીએ. પહેલો લઈએ 13/3125. તો પ્રશ્ન નંબર 1નો પહેલો 13/3125. તો આપણે પ્રમેય 1.5નો અભ્યાસ કરી ગયા કે જો x એ શાંત દશાંશ નિરૂપણવાળી હોય સમય સંખ્યા, તો xને p/q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંક હોય તે દર્શાવી શકાય. અને એમાં જે છેદમાં q છે એ 2n અને 5m સ્વરૂપમાં જ હોય. બરાબર છે? એવું આપણે આગળ જોઈ ગયા હતા. પછી પ્રમેય 1.6માં જોઈ ગયા હતા કે x જો p/q સ્વરૂપમાં હોય અને q નો અવિભાજ્ય અવયવીકરણ 2n અને 5m સ્વરૂપે હોય અને nm એ અનુરૂપ પૂર્ણાંકો હોય તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. એવું આપણે જોઈ ગયા હતા. તો અહીંયા જુઓ, તો 13/3125 બરાબર આ 3125ને આપણે અવયવ પાડી જોઈએ. તો જુઓ 3125. તો જો એકમનો અંક 5 કે 0 હોય તો એ 5 વડે જ ભગાય. પહેલાં જ સ્ટાર્ટિંગમાં ખ્યાલ આવે આપણે. 0 હોય તો 2 વડે, પણ અહીંયા 5 છે એટલે ડાયરેક્ટ 5થી જ લઈશું આપણે. તો 5 એકા 5થી ચાલુ કરી દઈએ. તો 5 છંગ 30, એક વધી એટલે 5 દુ 10 અને 5 25. 5 ફરી વખત 5 એકા 5, 5 દુ 10, 5 25. ફરી 5 વખત 5 દુ 10 અને 5 25. ફરી 5 વખત 5 25. હવે છેલ્લે 5 જ આવી ગયા એટલે આગળ કરવાની જરૂર નથી. છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી જાય એટલે સ્ટોપ થઈ જવાનું. હવે ગણો 5 કેટલી વખત આવે છે? 1, 2, 3, 4 અને 5. કેટલી વખત આવ્યા? 5. એટલે આપણે લખી શકીએ 5ની 5 ઘાત. એટલે 3125 બરાબર લખાય 5ની 5 ઘાત. એટલે 13/5ની 5 ઘાત થઈ ગયો. હવે અહીંયા જુઓ, અહીંયા છેદ એટલે કે q એ 5ની 5નું સ્વરૂપ એટલે કે 2ની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે છે. જ્યાં n બરાબર કેવું હશે? 0. તો 2ની n ઘાત 0, તો 2ની n ઘાત, તો 2ની n ઘાત એટલે 0 થાય. n બરાબર 0 થયું તો 2ની 0 ઘાત એટલે 1 થઈ ગયા. અને m બરાબર 5 જે આપણને મળે છે. તો આ પ્રકારનું સ્વરૂપ થઈ ગયું. અને તેથી પ્રમેય 1.5ની આધારે શું કહી શકીએ? કે પ્રમેય 1.5 એ જ કહેતો હતો કે જો સંખ્યા x એ p/q સ્વરૂપમાં હોય અને એનું જે q હોય એ 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપમાં હોય તો અહીંયા જોવા મળે છે. તો અહીંયા આપણું જે દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. આથી 13/3125નું દશાંશ નિરૂપણ શાંત થાય. એટલે એટલું હંમેશા યાદ રાખવાનું કે જો છેદમાં 2ની ઘાત n અને 5ની ઘાત m દેખાય, કાં તો ફક્ત 2ની ઘાત n કે 5ની ઘાત n, બેમાંથી એક, કાં તો આ બંને. 3 કન્ડિશન છે. એક 2ની ઘાત દેખાવી જોઈએ,
બીજી કન્ડિશન છે 5ની ઘાત દેખાવી જોઈએ, અને ત્રીજી કન્ડિશન છે 2ની ઘાત n અને 5ની ઘાત m. આ સ્વરૂપો દેખાય, આના સિવાય કોઈ ના ચાલે. માની લો પછી તમે એમ કહો કે 2ની ઘાત n હોય અને 5ની ઘાત m તો છે જ, પણ સાથે સાથે 3ની ઘાત 2 છે, તો ચાલે નહીં. આ 3 જ હોવું જોઈએ, કાં તો આ હોવું જોઈએ, કાં તો આ હોવું જોઈએ, કાં તો આ હોવું જોઈએ. બરાબર છે. તો અહીંયા આપણને 5ની ઘાત m મળે છે, એટલે 5ની ઘાત 5 મળે છે, એટલે m બરાબર 5 મળે છે. તેથી આ નિરૂપણ કેવું થશે? શાંત. આ 13 ભાગ્યા 3125નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. બરાબર છે. ઓકે. બીજો લઈએ 17 ભાગ્યા 8. હવે 8 એટલે આપણે દરેક જાણીએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2, એટલે કે 2ની 3 ઘાત. બરાબર છે. તો આને આ રીતે લખી શકાય 17 ભાગ્યા 2ની 3 ઘાત. 17 ભાગ્યા 2ની 3 ઘાત એટલે આપણે જો આને 2n અને 5m સ્વરૂપે લખવું હોય તો 2ની 3 ઘાત, તો 2ની 3 ઘાત અને 5ની 0 ઘાત થઈ ગયું. તો મતલબ n બરાબર કેટલા થઈ ગયા? n બરાબર થઈ ગયા 3 અને m બરાબર થઈ ગયા 0. અને આપણું શરત છે જ કે કાં તો છેદમાં 2ની ઘાત આવે, કાં તો 5ની ઘાત આવે, કાં તો બંનેની ઘાત આવે. તો આપણું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. એટલે જો અહીંયા છેદ 2ની ઘાત 3 નું સ્વરૂપ 2ની ઘાત n, 5ની ઘાત m, એટલે કે n બરાબર 3 અને m બરાબર 0 પ્રકારનું છે. આથી 17 ભાગ્યા 8નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થાય છે. બરાબર છે. એ જ રીતે અહીંયા જો 64 ભાગ્યા 455 બરાબર 64 ભાગ્યા, હવે જો 455ના અવયવ પાડવા પડે આપણે. તો 455ના અવયવ પાડી જોઈએ આપણે પહેલાં. તો 5 વડે જ ભગાશે. તો 5 5 9 45 અને 5 1 5. બરાબર છે. એ જ રીતે આગળ જઈએ તો હવે 1 વડે ભગાય એમ, 2 વડે ના ભગાય, 3 વડે ના ભગાય, 5 વડે ના ભગાય, 7 વડે. તો 7 વડે ભગાશે. 7 1 7 ને 7 તરી 21. બરાબર છે. હવે આગળ કરવાની જરૂર નથી, કેમ કે 13 ખુદ અવિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે 455 બરાબર શું મળ્યા? 455 બરાબર મળ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. બરાબર છે. તો હવે જુઓ, તો પછી આપણે 64 ભાગ્યા 455 આપણે લખી શકીએ 64 ભાગ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 13. બરાબર છે. હવે અહીંયા જો છેદ જે છે એ 5ના ગુણાંકમાં તો છે, પણ સાથે સાથે આ વધારાની સંખ્યા 7 અને 3 આવે છે. તેથી અહીંયા એક સીધી વાત છે કે છેદમાં જો 5 ને એ જોવા મળે તો 5 કે આ સિવાયની સંખ્યા જોવા મળે તો દશાંશ નિરૂપણ શાંત ના હોય. પણ જો વધારાની સંખ્યા જોવા મળશે તો કેવું હશે? દશાંશ સ્વરૂપ અનંત આવૃત હશે. કેવું હશે? અનંત આવૃત. એ આપણે પ્રમેય 1.7 જોઈ ગયા હતા કે જો ક્યુનું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંકો n અને m માટે 2ની ઘાત n 5ની ઘાત m સ્વરૂપે ન હોય, જો એના સ્વરૂપે ન હોય તો x એટલે કે p ભાગ્યા ક્યુનું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત થશે. બરાબર છે. જો આપણે કોઈ સંખ્યા હોય અને એનું p ભાગ્યા ક્યુ સ્વરૂપ હોય, એમાં ક્યુ એ 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપે ના હોય, જો હોય તો શાંત, જો ના હોય તો એનું સ્વરૂપ કેવું મળશે? અનંત આવૃત. અહીંયા જુઓ, અહીંયા છેદ ક્યુ 5 ગુણ્યા 7 ગુણ્યા 3નું સ્વરૂપ 2ની ઘાત m 5ની ઘાત પ્રકારનું થતું જ નથી. 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપનું થતું નથી. આથી 64 ભાગ્યા 455નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત આવૃત થશે. બરાબર છે. જો એટલે યાદ રાખવાનું કે જો છેદમાં ખાલી ફક્ત ને ફક્ત જો છેદમાં ફક્ત ને ફક્ત 2ની ઘાત n, જો છેદમાં ફક્ત ને ફક્ત 5ની ઘાત m, અને જો છેદમાં 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપ આ 3 આવતું હોય તો દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. અને જો છેદમાં આ ત્રણેયમાંથી એકય ના આવતું હોય, કાં તો 3 સિવાયનું આવતું, આ 3માંથી એકય ના આવતું એવું બને જ નહીં. જો છેદમાં આ 3 સાથે સાથે બીજું કોઈ આવતા હોય, કાં તો બીજા કોઈ આના સિવાય આવતા હોય, તો દશાંશ નિરૂપણ કેવું બનશે? અનંત આવૃત. બરાબર છે. આ સિવાયના કોઈ દેખાય એટલે કેવું થઈ જશે? અનંત આવૃત. એટલે જો આ થઈ ગયો આપણો ત્રીજો અનંત આવૃત.
ચોથો પ્રશ્ન નંબર 1નો ચોથો 15 ભાગ્યા 1600. હવે 1600ના અવયવ પાડી શકીએ? હા. તો જો 1600ના અવયવ માટે 2 થી ભાગ ચાલશે, 2 અઠ્ઠા 16, ફરી 2 થી ભાગ ચાલશે, 2 ચોક 8, ફરી 2 થી ભાગ ચાલશે 200, ફરી 2 થી ભાગ ચાલશે 100, ફરી 2 થી ભાગ ચાલશે 50, ફરી 2 થી ભાગ ચાલશે 25, ફરી 2 થી ભાગ ચાલશે નહીં, 5 થી ભાગ ચાલશે 5. બરાબર છે. એટલે અહીં જો 2 ની ઘાત કેટલી થશે? 1 2 3 4 5 6, 2 ની ઘાત 6 અને 5 ની ઘાત 2. તો જો અહીંયા 1600 ભાગ્યા 15 ભાગ્યા 1600 એટલે 15 ભાગ્યા 1600 બરાબર 3 ભાગ્યા 320. આ છેદ ઉડાડ્યો છે. છેદ ના ઉડાડો તો પણ ચાલે, છેદ ઉડાડો તો પણ ચાલે. તો 3 ભાગ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. બરાબર છે. તો છેદ ક્યુ 2 ની 6 ઘાત અને ગુણ્યા 5 ની 1 ઘાત. એટલે જો અહીંયા બંને આવી ગયા, 2 અને 5 બંને ગુણાકાર સ્વરૂપમાં છે. એટલે 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપમાં છે. તો અહીંયા 3 ભાગ્યા 2 ની ઘાત 6 ગુણ્યા 5 ની ઘાત 1 છેદ ક્યુ 2 ની ઘાત 6 ગુણ્યા 5 ની ઘાત 1 નું સ્વરૂપ 2 ની ઘાત m 5 ની ઘાત m સ્વરૂપ પ્રકારનું છે. તેથી આ દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. બરાબર છે. એ જ રીતે પાંચમું 29 ભાગ્યા 343 બરાબર 29. હવે 343 એટલે 7નો ઘન, તો 29 ભાગ્યા 7નો ઘન. હવે જો અહીંયા 2 કે 5 કે એવા કોઈ અસંખ્યા દેખાય છે? 2 કે 5 દેખાય છે? ના. તો અહીંયા 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપનું દશાંશ નિરૂપણ અહીંયા એમના છેદમાં આવતો નથી. તો છેદ ક્યુ એટલે કે 7 ની ઘાત 3 નું સ્વરૂપ એટલે 2 ની ઘાત m 5 ની ઘાત m સ્વરૂપનું છે નહીં. તેથી 29 ભાગ્યા 343 નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત. કેવું થશે? અનંત અને આવૃત. 23 ભાગ્યા 2 ની ઘાત 3 5 ની ઘાત 2. હવે જો અહીંયા તો પહેલાથી જ આપી દીધું છે છેદ કે 2 ના અને 5 ના સ્વરૂપે છે. તો 2 અને 5 આવી જાય એટલે કેવું હશે? શાંત જ હોય. એમાં વધારે માથાકૂટ કરવાની જરૂર આવતી નથી. જો તો અહીં લખી દઈએ છેદ ક્યુ 2 ની ઘાત 3 5 ની ઘાત 2 નું સ્વરૂપ 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપમાં પ્રકારનું છે. તેથી 23 ભાગ્યા 2 ની 3 ઘાત 5 ની 2 ઘાતનું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત. બરાબર છે. એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા 2 ની ઘાત n અને 2 ની 5 ની બંને છે, સાથે સાથે 7 છે, તો ના ચાલે. 2 અને 5 સિવાય જો કોઈ વધારાનો અંક આવે તો એ કેવું થઈ જાય? અનંત આવૃત જ થઈ જાય. તો જોજો અહીંયા છેદ ક્યુ 2 ની ઘાત 2 5 ની ઘાત 7 7 ની ઘાત 5 નું સ્વરૂપ 2 ની ઘાત n 5 ની ઘાત m પ્રકારનું નથી. આથી 129 ભાગ્યા 2 નો વર્ગ 5 ની 7 ઘાત 7 નો 5 ઘાત નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત અને આવૃત થશે. બરાબર છે. ઓકે. એ જ રીતે અહીંયા જો 6 ભાગ્યા 15 બરાબર. હવે જો અહીંયા છેદ ઉડતો હોય તો ઉડા દેવાનો, ના ઉડે તો એ ચાલે. તો અહીંયા જો 3 છેદ ઉડી જાય છે એટલે 2 ભાગ્યા 5 એટલે 5 ની 1 ઘાત થઈ ગઈ. હવે 5 ની 1 ઘાત એટલે 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપ થઈ ગયું. કેવી રીતે? તો n બરાબર 0 અને 5 m બરાબર 1. તો છેદ ક્યુ 5 ની ઘાત 1 સ્વરૂપનું 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપનું પ્રકારનું છે. તેથી 6 ભાગ્યા 15 નું દશાંશ નિરૂપણ કેવું થશે? શાંત થશે. એ જ રીતે અહીંયા જો 36 ભાગ્યા 50 36 ભાગ્યા 50 એટલે 5 ગુણ્યા 7 ભાગ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો અહીંયા છેદ ઉડે છે એટલે 7 ભાગ્યા 2 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો અહીંયા દશાંશ અહીંયા એમનું જે ક્યુનું સ્વરૂપ છે એ કેવું છે? 2 ની ઘાત n ને 5 ની ઘાત m સ્વરૂપે છે. તો છેદ ક્યુ 2 ની ઘાત 1 અને 5 ની ઘાત 1 નું સ્વરૂપ 2 ની ઘાત n 5 ની ઘાત m સ્વરૂપનું n બરાબર 1 અને m બરાબર 1 પ્રકારનું થાય છે. તેથી અહીંયા દશાંશ નિરૂપણ કેવું થઈ જશે? શાંત થઈ જશે. બરાબર છે. ચલો અહીંયા જુઓ 77 ભાગ્યા 210. હવે 210 ના અવયવ પાડીએ તો અહીંયા આપણને પાડીને આપેલા છે કે 7 ગુણ્યા 11 ભાગ્યા 77 ના અવયવ 7 ગુણ્યા 11 અને 210 ના અવયવ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7. 7 7 કેન્સલ, તો વધ્યા કેટલા? 11 ભાગ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5.
બરાબર છે। હવે જો અહીંયા છેદનું સ્વરૂપ, છેદ એ 2 ગુણ્યા 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત, 2 અને 5 તો છે પણ સાથે સાથે 3 આવે છે, તો ના ચાલે। તો અહીંયા દશાંશ નિરૂપણ કેવું થઈ જશે? અનંત અને આવૃત। તો જો છેદ ક્યુ 2 ગુણ્યા 3 ગુણ્યા 5 નું સ્વરૂપ 2 ની ઘાત n અને 5 ની ઘાત m પ્રકારનું છે નહીં। તેથી 77/210 નું દશાંશ નિરૂપણ કેવું થશે? અનંત આવૃત થશે। બરાબર છે। આ થઈ ગયો પ્રશ્ન નંબર 1। હવે પ્રશ્ન નંબર 2 શું કહે છે? પ્રશ્ન નંબર 2 ધ્યાનથી વાંચીએ આપણે। પ્રશ્ન નંબર 1 માં જે સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ કેવું છે? શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। એટલે કે જો અહીંયા જેટલી પણ આપણને દશાંશ નિરૂપણ જેનું શાંત મળ્યું છે, જેમ કે 1 2 3 4 1 2 4 6 8 9, તો આટલી જે સંખ્યાઓ થઈ તેમનું દશાંશ નિરૂપણ આપણે શાંત મળ્યું છે, તેમનું દશાંશ નિરૂપણ, એમની દશાંશ અભિવ્યક્તિ કેવું હશે એ આપણે દર્શાવવી છે। એટલે અહીંયા ભાગાકાર કરવાની જરૂર પડશે। તો જોઈએ અહીંયા, તો જુઓ અહીંયા બહુ ઇઝી છે, બહુ સરળ છે, ધ્યાનથી જોજો। તો પહેલો 13/3125, 3125 એટલે આપણે જોયું તો 5 ની 5 ઘાત। હવે જો અહીંયા ધ્યાનથી જોજો તો 13/5 ની 5 ઘાત થઈ ગઈ, ઓકે। હવે જો અહીંયા હવે આપણને એવું થશે, અહીંયા એવું થતું હશે કે 3125 વડે આને ભાગે કાઢે, પણ એવું નથી કરવું। અહીંયા નથી, આપણે એક સીધી સિમ્પલ રીત કરી દઈએ કે 13। હવે જો અહીંયા 5 ની ઘાત 5 તો છે, પણ અહીંયા આપણે એક કામ કરીએ, 2 ની ઘાત 5 સાથે ગુણી કાઢીએ તો થઈ જાય આવું? હા, અને ભાગ્યું છે તો ઉપર ગુણી પણ નાખીએ, 2 ની ઘાત 5 થઈ ગયા। હવે આ 2 ગુણ્યા 5 એટલે કેટલા થઈ જાય? 10, 10 ની કેટલી ઘાત? 5 ઘાત, અને ઉપર કેટલા થશે? તો 2 ની 5 ઘાત કેટલા થાય? 2 ની 5 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 ને 16 દુ 32, એટલે 13 ગુણ્યા 32, 13 ગુણ્યા 32, અને 13, હવે જો ધ્યાનથી જોજો, 13 ગુણ્યા 32 એટલે 416 ભાગ્યા 10 ની 5 ઘાત એટલે 10 ની પાછળ 5 મીંડા, 1 ની પાછળ 5 મીંડા આવશે, બરાબર છે। તો આ સિમ્પલ થઈ ગયું। જેમ દશાંશ સ્થળ ડાબી બાજુ, હવે જેમ દશાંશ સ્થળ ડાબી બાજુ, અહીંયા દશાંશ સ્થળ હોય તો એ ડાબી બાજુ ખસે તો એક 0 ઓછો થાય। તો માની લો એક 0 ઓછો થયો તો દશાંશ સ્થળ અહીંયા આવી ગયું, ફરી એક 0 ઓછો થઈ ગયો તો દશાંશ સ્થળ અહીંયા આવી ગયું, ફરી એક 0 ઓછો થઈ ગયો તો દશાંશ સ્થળ અહીંયા આવી ગયું, ફરી એક 0 ઓછો થઈ ગયો તો આગળ 0 લાગ્યો, દશાંશ સ્થળ આગળ ખસ્યું, ફરી એક 0 ઓછો થઈ ગયો તો એક 0 લાગ્યો, અને ફરી એક દશાંશ સ્થળ આગળ। એટલે જો અહીંયા આવું કંઈક મળશે, 0.00416, બરાબર છે। તો જો અહીંયા એ જ કર્યું છે, 13/3125 બરાબર 13/5 ની ઘાત 5 બરાબર 13 ની 2 ગુણ। હવે જો હવે 5 ની 5 ઘાત છે તો અહીં બાકી કેટલા રહ્યા? 2 ની 5 ઘાત, તો એ પણ લાવી દીધા, તો ઉપર નીચે ગુણી કાઢ્યું। હવે જો 416 ભાગ્યા કેટલા થઈ ગયા? 1 લાખ, 0.00416 બરાબર છે। હવે એવી રીતે બીજો પ્રશ્ન જોઈ લઈએ આપણે, કે પ્રશ્ન નંબર 2 નો બીજો। તો જો 17/8 એ પણ એમની દશાંશ નિરૂપણ કેવું હતું? શાંત હતું। તો આને પણ લખીએ તો 8 એટલે 2 ની 3 ઘાત થઈ ગયા। હવે 2 ની 3 ઘાત આવી ગયા તો 5 ની કેટલી બાકી રહી? 5 ની 3 ઘાત રહી। તો અહીંયા શું કરીશું? ઉપર નીચે 5 ની 3 ઘાત વડે ગુણી નાખીશું। તો જો ઉપર નીચે ગુણી નાખીએ તો કેટલા થઈ ગયા? 17 ગુણ્યા 5 ની 3 ઘાત, 5 ની 3 ઘાત એટલે 5 25 ને 25 પંચા 125, એટલે 5 ની 3 ઘાત એટલે 125। હવે 125 ગુણ્યા 17 કેટલા થશે? તો 7 પંચા 35, 7 દુ 14 ને 3 17, વધી પડી 1, 7 એકા 7 ને 1 8, કેટલો થાય? 5 ને 12 ને 11, 2125 બરાબર છે। તો જો 2125 ભાગ્યા 1000, તો અહીંયા શું થશે? જેમ દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે
એમ છેદમાંથી 0 ઓછો થતો જાય. માની લો દશાંશ સ્થળ અહીં કંઈક છે, તો એ ડાબી બાજુ ખસ્યું તો 1 0 ઓછો થયો, ફરી ડાબી બાજુ ખસ્યું તો 1 0 ઓછો થયો, ફરી ડાબી બાજુ ખસે તો 1 0 ઓછો થાય. એમ કરીને 3 0 જતા રહે. તો અહીં દશાંશ સ્થળ અહીંયા 2.2ની પછી આવશે તો કેટલા થશે? 2.125. એમ કરીને ચોથો પ્રશ્ન 15 ભાગ્યા 1600 બરાબર 3 ભાગ્યા 2ની 6 ઘાત ગુણ્યા 5. હવે 5ની 1 ઘાત તો છે, તો અહીં 2ની 6 ઘાત છે, તો બાકી કેટલી રહી? 5ની 5 ઘાત રહી. એટલું ધ્યાન રાખવાનું. કેમ? તો કે આધાર સરખો તો ઘાતોનો સરવાળો થાય, હે ને? તો એટલે અહીંયા ધ્યાન એ રાખવાનું. એટલે અહીંયા આવું કંઈક થશે. જો 3 ભાગ્યા 2ની 6 ઘાત ગુણ્યા 5 તો છે. હવે 5ની કેટલી ઘાત બાકી રહે છે? તો જોજો અહીં 2ની 6 ઘાત ગુણ્યા 5 તો છે જ, તો 5ની 5 ઘાત બાકી રહી. તો અહીંયા 5ની 5 ઘાત. હવે અહીંયા આધાર સરખો તો ઘાતોનો સરવાળો, તો આ 1 ઘાત અને આ 5, 5 ને 6 થઈ ગઈ. એ રીતે અહીંયા પછી જો 3 ગુણ્યા 5ની 5 ઘાત ભાગ્યા 2ની 6 ઘાત ગુણ્યા 5ની 6 ઘાત. હવે આ 2 પંચા 10 એટલે 1ની પાછળ કેટલા મીંડા લાગશે? 6 મીંડા. અને આ 5ની 5 ઘાત એટલે કેટલા થાય? 3125 ગુણ્યા 3125 ગુણ્યા 3 તો કેટલા થશે? 9375. હવે દશાંશ સ્થળ ડાબી બાજુ ખસાડ્યો એટલે કેટલા થાય? 0.009375. બરાબર છે. આ રીતે બાકીના આપણે એક્ઝામ્પલ્સ કરવાના છે અને બહુ સિમ્પલ છે. જો અહીંયા તો પહેલાંથી તમને 2ની 3 ઘાત ને 5ની 2 ઘાત આપી દીધી છે, તો 5ની 1 ઘાત બાકી રહે તો ઉપર એક વડે 5 વડે ગુણવું પડશે. એ જ રીતે અહીંયા પણ જુઓ તો આ બધા એ જ રીતે ગુણવાનું, ભાગવાનું અને છેદમાં છેદમાં એવો પ્રયત્ન કરવાનો કે છેદમાં 10 કે 100 કે પછી 1000 કે 10,000 કે 1 લાખ કે 10 લાખ કે કરોડ કે 10 કરોડ આવી સંખ્યાઓ આવે કે જેથી તમને દશાંશ સ્થળ કરવામાં સરળતા પડે. બરાબર છે. એટલે બને તો છેદમાં 10 લાવો, છેદમાં 1000 લાવો, છેદમાં 1 લાખ લાવો, 10 લાખ લાવો, ગમે તે લાવો. બરાબર છે. તો આવી રીતે તમારે આ પ્રયત્ન કરવાનો અને બહુ સરળ છે. હવે પ્રશ્ન નંબર જોઈએ 3. નીચેની વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે. ઓકે, અહીંયા જો દશાંશ નિરૂપણ આપણને આપેલું છે. દરેક માટે જણાવો કે તે સમય છે કે નહીં, અને જો સમય હોય, હવે અહીંયા પહેલાં એ કહેવાનું કે આ સમય સંખ્યા થાય છે કે કેમ, અને જો સમય સંખ્યા થાય તો તેના p ભાગ્યા q સ્વરૂપમાં qના અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકો? એટલે આપણે એની વિશે શું કહી શકીએ? તો એના માટે આપણી પાસે 3 પ્રમેય છે. એક છે પ્રમેય 1.5, બીજો છે પ્રમેય 1.6, ત્રીજો છે પ્રમેય 1.7. પ્રમેય 1.5માં એવું કહેતા હતા કે જો સંખ્યા એ સમય સંખ્યા હોય તો એના p ભાગ્યા q સ્વરૂપમાં, p અને q તો પૂર્ણાંક જ હોય, પણ જે q છે એનું એનું સ્વરૂપ કેવું હશે? તો 2ની ઘાત m ને 5ની ઘાત m સ્વરૂપનું હશે. એ જ રીતે પ્રમેય 1.6 શું કહેતું હતું કે જો x બરાબર p ભાગ્યા q એવી કોઈ સંખ્યા હોય અને એમાં q અવિભાજ્ય અવયવીકરણ 2ની ઘાત n ને 5ની ઘાત m સ્વરૂપનું હોય તો તેમનું દશાંશ નિરૂપણ કેવું હશે? શાંત થશે. અને એની જગ્યાએ 1.7માં એવું કહ્યું હતું પ્રમેય 1.7માં કે જો qનું અવિભાજ્ય અવયવીકરણ અનુરૂપ પૂર્ણાંકો n અને m માટે 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપનું ના હોય તો પછી x બરાબર p ભાગ્યા qનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત થશે. તો અહીં જોઈએ પહેલું 43.1 2 3 4 5 6 7 8 9. હવે જો અહીંયા દશાંશ નિરૂપણ અહીંથી અહીંયા આગળ જતું નથી, અહીંયા અટકી જાય છે. મતલબ અહીંયા દશાંશ નિરૂપણની વાત કરીએ તો અહીંયા શાંત છે. કેવું છે? શાંત. હવે જેનું પણ જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તે સંખ્યા હંમેશા કેવી હશે? સમય સંખ્યા હશે ને હશે જ. બરાબર છે. એટલે પહેલી સંખ્યા કેવી થઈ ગઈ? સમય સંખ્યા. બરાબર છે. ઓકે, હવે સમય સંખ્યા જે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેમના વિશે આપણે શું કહી શકીએ? તો કે તેનું જે શાંત હોય તો તે p ભાગ્યા q સ્વરૂપમાં હશે અને તેના છેદનો અવિભાજ્ય અવયવમાં ફક્ત 2 અથવા તો 5 આ બેમાંથી એટલે કે 2ની ઘાત n અને 5ની ઘાત m સ્વરૂપનું હશે. બરાબર છે. જે એ પ્રમેય 1.5 થી એટલે જુઓ આપેલ સંખ્યા 43.1 2 3 4 5 6 7 8નું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તે સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે.
આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોવાથી તેને p/q સ્વરૂપમાં છેદના અવિભાજ્ય અવયવ ફક્ત 2 અથવા 5 અથવા બંને હશે. કાં તો 2 હશે, કાં તો 5 હશે, કાં તો બંને હશે. એ તો પાક્કું થઈ ગયું. કયા પ્રમેયના આધારે? પ્રમેય 1.5ના આધારે. પ્રમેય 1.5 શું કહેતું હતું કે જો x ને શાંત દશાંશ નિરૂપણવાળી સમય સંખ્યા હોય તો x ને જ્યાં p અને q પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો હોય અને q નું અવિભાજ્ય અવયવીકરણ 2n અને 5m સ્વરૂપમાં હોય તો p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. બરાબર છે. તો આ પ્રમેય 1.5ના આધારે કીધું. હવે જો બીજા નંબરમાં જોઈએ 0.120 1200 12000 12000 અનંત સુધી. હવે આ સંખ્યા અનંત સુધી જાય છે પણ આવૃત થતી નથી. કેમ? તો જો 1 પછી શું આવે છે? 2 પછી આવે છે 0. ઓકે, ડન. પછી આવે છે 1 પછી 2 પછી 0. ડન. પછી શું આવવું જોઈએ? તો 1 આવવું જોઈએ. તેની જગ્યાએ શું આવે છે? 0 આવે છે. પછી શું આવવું જોઈએ? તો 2. તેની જગ્યાએ શું આવે છે? 1. તો એ ના ચાલે. એટલે અહીંયાથી જ આ ચેન બ્રેક થઈ ગઈ, તૂટી ગઈ. એટલે આ છે દશાંશ એટલે કે સમય સંખ્યા થતી નથી. આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા. કેવી છે? અસમય સંખ્યા. કેમ? કે દશાંશ જે અંકો છે એમનું પુનરાવર્તન થતું નથી. એટલે જો આપેલ સંખ્યા 0.120 1200 12000 12000 અનંત સુધીનું દશાંશ નિરૂપણ અનંત અનાવૃત હોવાથી તે અસમય સંખ્યા છે. અને અસમય સંખ્યા હોય તેના વિશે આપણે કંઈ કહેવાની જરૂર છે નહીં. હવે જોઈ લો ત્રીજું 43.123456789 નો 12 એટલે કે એની ઉપર આખાની લીટી છે. તો એના વિશે શું કહીશું? તો આપણે પ્રમેય 1.7 છે કે જો qનું અવિભાજ્ય અવયવમાં અવયવીકરણનું અનુરૂપ પૂર્ણાંકો n અને m માટે 2m 5m સ્વરૂપે ન હોય તો x બરાબર p/q નું દશાંશ નિરૂપણ અનંત આવૃત થાય. બરાબર છે. તો જો અહીંયા આનો મતલબ શું થઈ ગયો? સંખ્યા પુનરાવર્તન પામે છે. હવે જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 પછી કઈ સંખ્યા આવશે? 1 2 3 4 5 6 7 8 9 પછી 1 2 3 4 5 6 7 8 9 એવી રીતે અનંત સુધી જશે. એટલે સંખ્યાનું પુનરાવર્તન થાય છે. એટલે સંખ્યા કેવી છે? અનંત આવૃત. અને સંખ્યા અનંત આવૃત હોય તો સંખ્યા કેવી થશે? સમય સંખ્યા. તેથી આપેલી સંખ્યા 43.123456789 નું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોવાથી સંખ્યા કેવી થશે? સમય સંખ્યા. હવે અહીંયા જે આપણે પ્રમેય 1.7નો ઉપયોગ કર્યો તેના આધારથી શું કહી શકીએ કે આના છેદમાં 2n અને 5n સ્વરૂપે હશે નહીં. બરાબર છે. એટલે જુઓ અહીંયા આપેલ સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોવાથી તેના p/q સ્વરૂપમાં છેદના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 સિવાયનો ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ છે જ. બરાબર હશે જ. જે પ્રમેય 1.7નું પ્રતિપ્રમેય કહો કે 1.7નો પ્રમેય વાપરો. બરાબર છે કે આ જે સંખ્યા રહેલી છે એના છેદમાં q એનું સ્વરૂપ કયું હશે? તો 2n અને 5m સ્વરૂપે નહીં હોય. અને નહીં હોય એનો મતલબ કેવું નહીં કે આ નહીં હોય, ત્યાં હશે પણ આ સિવાયના બીજા કોઈ અંક આવતા હોવા જોઈએ. તો આ એટલે અહીંયા આ સંખ્યાની દશાંશ જે એનું દશાંશ નિરૂપણ છે એ કેવું છે? અનંત આવૃત. અનંત આવૃત હોય તો સંખ્યા કેવી થાય? સમય સંખ્યા. અને એના છેદમાં એનું q સ્વરૂપ કેવું હશે? 2n અને 5m સ્વરૂપ સિવાયનું હશે. એના સિવાયનું હશે. બરાબર છે. એ હશે નહીં. બરાબર છે. ઓકે, અસ્તુ.